વસુદેવસુતમ દેવમ કંસચાર્ણુરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ગઈ છે મિત્રો, અને આજે બીજો દિવસ છે. આજે પુરુષોત્તમ માસની કથાનો બીજો અધ્યાય સાંભળીએ આપણે. તો ભાવથી આ અધ્યાય સાંભળવા વિનંતી છે. અધ્યાય બીજો છે વર વગરની વહુની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે સુખી હતા. પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને સુખ હતું, પણ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા. તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતો ન હતો. હવે ઉંમરે પહોંચ્યા પછી તેણે સંતાનની આશા છોડી દીધી અને તેઓ પ્રભુ ભક્તિ અને પારાયણ અને ધાર્મિક કાર્યોમાં પોતાનો સમય ગાળતા હતા. એવામાં એક પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રતનું પાલન ચાલુ કર્યું. વહેલી સવારે ઉઠે, બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જાય. આખો દિવસ નામ જપ કરતા રાત્રે ભૂમિ ઉપર પથારી કરીને સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા. વળી ઘરમાં કામ કરનારું કોઈ હતું નહીં, તેથી ઘરનું બધું જ કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું. તેઓ થાકી જતા ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય પણ ઓછો મળતો, તેથી બ્રાહ્મણીનું પોતાનું દિલ દુભાતું. એક દિવસની વાત છે. તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરી હોત તો વહુ આવત અને ઘરનું કામ કરત. પ્રભુનું ભજન કરતા આ વિચાર તેણે બ્રાહ્મણ સમક્ષ મૂક્યો. જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારો તો બધો જ વખત ઘરકામમાં જાય છે. ઘરમાં વહુ હોય તો કેવું સારું લાગે. એ રાંધે, ઘરકામ કરે અને આપણે નિરાતે ભગવાનનું ભજન કરીએ. આવો વિચાર તેમને આવ્યો અને તેણે આ બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણ આ વાત સાંભળી હસવા લાગ્યો અને કહ્યું, તું જાણે જ છે આપણે દીકરો નથી તો વહુ ક્યાંથી આવે. બ્રાહ્મણીએ કહ્યું, હા હું જાણું છું આપણને દીકરો નથી, પણ દીકરો હોય તો વહુ આવવાની જ ને. પણ દીકરો ન હોય તો પણ વહુ આવે એવું કંઈક કરો. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાયા. તેને કંઈ સૂઝ્યું નહીં. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બારગામ ઉપડો અને કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપને પૂછે તો કહી દેવાનું કે દીકરો તો કાશી ભણવા ગયો છે, સાથે વેદપાઠ લેતા જાઓ. કોઈ કન્યાને આપવા તૈયાર થાય તો વેદપાઠ સાથે કન્યાના ફેરા ફેરવી તમારી સાથે લેતા આવજો અને કહેજો, ચોથો ફેરો અમારો દીકરો કાશીથી આવે ત્યારે ફેરવી લઈશું. બ્રાહ્મણની વાત